નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ કોઈ સંબંધીને પૈસા ઉધાર આપવા પડી શકે છે. આજે તમે તમારા કામનો પૂરો આનંદ લેશો. લોકો તમારા વર્તનની શાલીનતાની પ્રશંસા કરશે. વૃષભ રાશિના રાજકીય લોકો માટે દિવસ શુભ નથી. પરિસ્થિતિઓ પર તરત જ ગુસ્સે થવાને બદલે તેમની સાથે શાંતિથી વ્યવહાર કરો. વેપારના વિસ્તરણમાં મુશ્કેલી આવશે. માત્ર દેખાડો કરવા ખાતર પોતાને નુકસાન ન થવા દો. મિથુન રાશિના લોકો નાણાકીય બાબતોમાં ખૂબ ભાગ્યશાળી રહેશે. તમે તમારા શબ્દોથી લોકોને પ્રભાવિત કરી શકશો. નોકરીના નવા વિકલ્પો મળવાથી યુવાનો ઉત્સાહિત થશે. અટકેલી ડીલ થવાની સંભાવના છે. કર્ક રાશિના લોકો આજે ખૂબ જ ખુશ રહેશે. પરિવારના સભ્યો તરફથી ઉત્તમ સહયોગ મળવાની સંભાવના છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. આજે તમે બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો. સિંહ રાશિના લોકો આજે કંઈક નવું શીખવાની ઈચ્છા રાખશે. તમે નકામી પ્રવૃત્તિઓમાં પૈસા ખર્ચી શકો છો. કાયદાકીય બાબતોમાં થોડી સાવધાની રાખો. માથાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. કન્યા રાશિના લોકોના પ્રેમ સંબંધોમાં તણાવની સંભાવના છે. વૃદ્ધ લોકો ઘૂંટણ અને પીઠના દુખાવાની ફરિયાદ કરી શકે છે. તમારા કામ પ્રત્યે સમર્પિત રહો. વધુ પડતા આત્મવિશ્વાસથી બચો. તુલા રાશિના લોકોની દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. તમે પાર્ટનરશિપમાં નવો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી શકો છો. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. આધ્યાત્મિક વિચારોના પ્રભાવમાં રહેશો. વૃશ્ચિક રાશિના વહીવટી કાર્ય સાથે સંકળાયેલા લોકો પર કામનું દબાણ ઘટશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમારી કાર્યશૈલી સુધારવાનો પ્રયાસ કરો. લોનની લેવડ દેવડ સાવધાનીથી કરો. ધન રાશિના લોકોને આજે અણધાર્યા ખર્ચમાં વધારો થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરી રહેલા લોકો તણાવ અનુભવી શકે છે. બાળકોની ખરાબ ટેવોને નજરઅંદાજ ન કરો. મકર રાશિના લોકોને કાર્યસ્થળની સમસ્યાઓ ઉકેલવામાં સફળતા મળશે. રિયલ એસ્ટેટમાં ધ્યાનપૂર્વક રોકાણ કરો. આજે તમે જૂના મિત્રોને મળી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે થોડી ચિંતા રહી શકે છે. કુંભ રાશિના લોકોની વ્યવસાયિક યાત્રાની સંભાવના છે. જીવનશૈલીમાં નવીનતા આવશે. માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં વ્યાજબી નફો થશે. આજે તમે કેટલીક વેબ સિરીઝનો આનંદ માણી શકો છો. મીન રાશિના લોકોએ આજે ખોટું બોલવાનું ટાળવું જોઈએ. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં થોડી મુશ્કેલી પડશે. સ્વાર્થી લોકો તરફથી તમને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.